તમે લોકોએ આજના સમાચાર સાંભળ્યા કે નથી સાંભળ્યા? અને જો નથી સાંભળ્યા તો તમારે ટેન્શન લેવાનું કોઈ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધી જ તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં જે વાતાવરણ છે એમાં ફરી એક વખત પલટો આવ્યો છે અને આજે બનાસકાંઠામાં થોડા છાંટા પણ પડ્યા હતા. એટલું જ નહીં, એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 3 થી 4 દિવસમાં આખા ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે. અને જે ઉત્તરાયણ છે ને તેમાં પણ તમે અગાસીએ ચડશો ત્યારે તમને થોડા છાંટા જોવા મળે તો એમાં નવાઈની વાત નથી. આ સાથે જ આજે આખા રાજ્યમાં જે છે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો પણ જોવા મળ્યો હતો. અને આ વરસાદી વાતાવરણને કારણે જ તમને આવું અનુભવ થયો હશે. એટલે કે થોડાક આવનાર દિવસમાં તમને થોડી ગરમીનો અનુભવ થશે, થોડી ઠંડીનો અનુભવ થશે અને થોડો વરસાદનો અનુભવ પણ થશે. ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક સૂચના આપી છે કે જે કાચવાળી દોરી છે ને, એટલે કે કાચના ઉપયોગથી જે દોરી બનાવવામાં આવે છે ને એના ઉપર પ્રતિબંધ છે. પરંતુ આ વાત માને છે કોણ? કારણ કે અમદાવાદના લગભગ મોટા ભાગના ખૂણામાં આવો જ દોરો વપરાય છે અને લોકો ખરીદે પણ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે પ્રતિબંધ છે ત્યારે પોલીસ કે પછી તંત્ર કાર્યવાહી કેમ નથી કરતું? હવે મહત્વનું છે કે ચાઇનીઝ દોરી ઉપર તો પ્રતિબંધ છે, પરંતુ આવી કાચવાળી જે દોરી બનાવવામાં આવે છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જેથી પશુ પંખીઓ અને આની સાથે જેટલા પણ વાહન ચાલકો છે એમને નુકસાની ન જાય. પરંતુ અહીં માને છે કોણ? હવે ઉત્તરાયણ તો લગભગ આવી જ ગઈ છે. એવામાં અમદાવાદમાં આજે પતંગ મહોત્સવની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. અને આ જે કાઇટ ફેસ્ટિવલ છે ને તેની શરૂઆત ભૂપેન્દ્ર પટેલના હસ્તકે કરવામાં આવી હતી. એટલું જ નહીં, અમદાવાદ વાસીઓ પણ જે કાઇટ ફેસ્ટિવલ છે તેને લઈને ઘણા ઉત્સાહિત છે. કારણ કે આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં 417 જેટલા રાજ્યના જેટલા પતંગબાજો છે એ ભાગ લેવા જઈ રહ્યા છે. આ સિવાય બીજા રાજ્યોના 11 જેટલા પતંગબાજો પણ ભાગ લેવા જઈ રહ્યા છે. અને ભૂપેન્દ્ર પટેલ અને આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું હતું કે પતંગ ઉદ્યોગ જે છે 700 કરોડનો આંકડો જે છે પાર કરી ચૂક્યો છે. અને આને જ કારણે રાજ્ય અને વિદેશમાં પણ ગુજરાતમાંથી પતંગો મોકલવામાં આવી રહી છે. ટૂંકમાં વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવામાં જે ગુજરાતનો છે મહત્વનો ફાળો છે. આ બધું તો એક બાજુ રહ્યું, પણ ઉત્તરાયણમાં તમે પતંગ ઉડાડવાના છો કે નહીં એ કમેન્ટ કરીને કહી દેજો. પરેશ ધાનાણી જે છેલ્લા 48 કલાકથી ધરણા ઉપર બેઠા હતા, આંદોલન ઉપર બેઠા હતા, જેમને નામ પર આપેલું હતું નારી સ્વાભિમાન આંદોલન, પરંતુ હવે આ ધારણા પૂરા થઈ ચૂક્યા છે અને એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે જેમાં એમને કહ્યું છે કે અમે અમારું જે લક્ષ્ય હતું એ તો અમે પૂરું નથી કરી શક્યા, પરંતુ હા ચોક્કસથી અમે ગુજરાતમાં એક જ્યોત જલાવી છે. અહીંથી મહત્વનું છે કે આગામી સોમવારે તેઓ સુરતમાં પણ ધરણા કરવાના છે. હવે જે દીકરી છે પાયલ ગોટી એ આગામી સમયમાં ગાંધીનગર ડીજીપીને પણ મળવાની છે. મહત્વની વાત તો એ છે કે હજુ પણ આ કેસમાં નવા ખુલાસા થાય તો નવીન વાત નહીં. બેટ દ્વારકા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. એવામાં અત્યારે બેટ દ્વારકામાં જે સરકારી જમીન છે ને તેના પરથી જે દબાણ છે ને એના માટે મેગા ડિમોલિશન પણ અત્યારે ચાલી રહ્યું છે. અને આ જ કારણે 35 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે. અંદાજે 70 લાખની જે કિંમતની જમીન છે ને તેને પણ ખાલી કરવામાં આવી છે. હજુ પણ આ ડિમોલિશનની પ્રક્રિયા યથાવત છે અને આગળ જતા બીજી સરકારી જમીન પર જે દબાણો છે તેને પણ દૂર કરવામાં આવશે. આ જે બધા જમીન દબાણો છે એ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દૂર કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં હવે જે બેટ દ્વારકા છે એનો વિકાસ ટૂંક સમયમાં જ સારો એવો થશે. જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલની એક શારીરિક કસોટી હતી, પરંતુ એમાં એક યુવક જેનું નામ પરેશ કનગડ છે એ ફેલ ગયો, પરંતુ એ નિષ્ફળતા સહન ન કરી શક્યો એટલા માટે થઈને તેને આપઘાત કરી નાખ્યો. જો કે આ બાદ જયસમુખ પટેલ છે એમને પણ ટ્વિટરમાં આવીને કહેવું પડ્યું કે કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી, ક્યારેક પ્રયત્ન કરી રહ્યા છે તેના કરતાં વધારે સારી તકના દરવાજા ખુલે છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. પરીક્ષાની તાણ કે નિરાશા અનુભવાય અથવા તો જિંદગી જીવવા જેવું ન લાગે તો જીવન આસ્થા હેલ્પલાઇન પર કોલ કરી શકો છો. જો કે મહત્વનું છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર અત્યારે ભરતીની માટેની જેટલી પણ પ્રક્રિયા છે અને પરીક્ષા છે એ લેવાઈ રહી છે. હું તમને બધાને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપણા ગુજરાતમાં જે છે દારૂબંધી છે અને જે બુટલેગરો દારૂ આપવા આવે છે તેને પોલીસ પકડે છે. પણ વિચારો કે જે પોલીસ છે એ જ બુટલેગર બની જાય તો. અને આવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે. અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પોલીસ કર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ અને 22 પેટી દારૂ ઝડપાયા હતા. જો કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દરોડા થાય એ પહેલા જ ફરાર થઈ ચૂક્યો હતો. જો કે આ કોન્સ્ટેબલનું નામ પહેલા પણ દારૂ કેસમાં પકડાઈ ચૂક્યું છે. હવે પ્રશ્ન એ છે કે કોન્સ્ટેબલના ઘરમાં દારૂ ક્યાંથી અને કેવી રીતે આવ્યો, અને આ બધો દારૂ આવ્યો ત્યારે પોલીસ શું ઊંઘતી હતી? યુપીના કન્નોડમાં જે રેલવે સ્ટેશન છે ત્યાં બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેના માટે થઈને એક બિલ્ડિંગ પણ ઊભી કરવામાં આવી છે અને જે બીમ હોય છે એ પણ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે જ એક દુર્ઘટના સર્જાઈ છે અને આખું જે બીમ છે એ મજૂર પર પડી ગયું છે.
હવે એને જ કારણે 6 લોકો ત્યાં દટાઈ ગયા હતા. એ 6 ને તો બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ આ બાદ ખબર પડી કે એકચ્યુઅલમાં જે છે એ વધારે મજૂરો દટાઈ ગયા હતા, જેમાંથી ઘણાના મોત પણ થયા છે. ટીવીના પ્રખ્યાત અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાને આપણે બધા ઓળખતા જ હશું. હવે ટીકુ તલસાનિયાને લઈને એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે 70 વર્ષના જે અભિનેતા છે એમની જે હાલત છે અત્યારે ઘણી નાજુક છે અને પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે તેમની જે હાલત છે બગડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને આગળ હજુ જે ડોક્ટર છે એમની તપાસ કરી રહ્યા છે અને જે તેમના ફેન્સ છે એમની સારી હેલ્થ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં ભયંકર આગ લાગી ચૂકી છે. ઘણી બધી ઇમારતો રાખ થઈ ચૂકી છે અને આ સાથે મહત્વનું છે કે અત્યારે એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જે અત્યારે હાલ આ સમાચારથી પરિચિત નહીં હોય. પરંતુ અહીં એક પ્રશ્ન થાય છે કે શા માટે આવડી મોટી સંખ્યામાં આગ લાગેલી છે. તમને જણાવી દઉં કે અત્યાર સુધી અરબોનું નુકસાન થઈ ચૂક્યું છે. પરંતુ જો તમને એ ન ખબર હોય કે આગ શા માટે લાગી છે તો આજનો ડેક ડોઝ મેં આના ઉપર જ બનાવેલો છે, જે 8:30 વાગે રિલીઝ થશે. તો એના માટે થઈને એટલે કે તમારે જો એને જાણવું હોય ને કે અમેરિકામાં આગ શા માટે લાગી છે તો એકવાર એ વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં. પરંતુ તમને આ વિડીયો કેવો લાગ્યો, અમારું આ જે બુલેટિન છે એ તમને કેવું લાગ્યું અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.